નમસ્કાર મિત્રો, કચ્છમાં બે નગરપાલિકા ભચાઉ નગરપાલિકા બિનહરીફ થઈ ગઈ છે અને રાપર નગરપાલિકામાં અત્યારે ખાસ કરીને હવે ગણતરીના કલાકો ગણતરીના દિવસો બાકી છે ત્યારે અત્યારે પ્રબુદ્ધ નાગરિક સંવાદ જે બજેટમાં 12 લાખની જે ગિફ્ટ મળી છે સરકાર દ્વારા એ મુદ્દાની પણ ચર્ચા હતી। સાથે સાથે આપણા 7 વોર્ડ છે એ વોર્ડમાં હવે પાયાની સુવિધાઓ કઈ રીતે આપણે વિકસાવી અને અત્યારે ગઈકાલે જ મેં રાજાભાઈ સાથે મુલાકાત કરી કે સ્માર્ટ સિટી તરફ અમારું એક વિઝન છે। તો ખાસ કરીને શું તમે અહીંયા એનાલિસિસ કર્યું રાપરમાં અને સ્માર્ટ સિટી કઈ રીતે બની શકશે? ચોક્કસ હું માનું છું કે ગુજરાત સરકારે જે પ્રકારની નાની નાની તાલુકા પંચાયતીને નગરપાલિકામાં કન્વર્ટ કરી અને પ્રથમ વખત આવી બધી ગુજરાતની 80 નગરપાલિકા આજે 16મી તારીખેનું મતદાન થવા જઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીનું મિશન, ભારતીય જનતા પાર્ટીનું વિઝન કે નાનું ગામ હોય તો એને સારી સુવિધાઓ, રોડ, રસ્તા, પાણી, લાઇટ અને ગટર જે પ્રાથમિક સુવિધાઓ છે એ સુવિધાઓ મળી રહે। ત્યાં ઈ ગવર્નન્સ એટલે કે પ્રશાસન જે છે એ સારી રીતે કામ કરે એટલે એને નગરપાલિકામાં તબદીલ કરવામાં આવી છે। ચીફ ઓફિસર હશે, નગરપાલિકાનો પ્રમુખ હશે, નગરપાલિકાનું એક માતબર બજેટ હશે। ધારો કે રાપરની વાત કરું તો રાપરની અંદર અત્યારે જે ડ્રેનેજની સમસ્યા છે, ચોક્કસ કહું છું કે લગભગ 1200 કરોડના ટેન્ડરો ડ્રેનેજના ધારાસભ્યની સૂઝબૂછથી મંજૂર થયા। જે પ્રકારે રાપરમાં ગંદા પાણી રોડ ઉપર જતું દેખાતું હતું, આવતા દિવસોમાં હું ચોક્કસ માનું છું કે આ નહીં થાય। જે પ્રકારે પાણીની મુશ્કેલી દેખાતી હતી, નર્મદાની લાઈન, નર્મદાનું પાણી આજે રાપર અને રાપર આજુબાજુના વિસ્તારમાં એટલે કે કચ્છમાં આવી ગયું। રાપરની ધરતી લીલીછમ થઈ ગઈ। ખેડૂતોને પણ પાણી આવવાથી પોતાની ખેત પેદાશો વધે, પોતાની મહેનતને બરોબર એનું વળતર મળે, એ પ્રકારનું ગુજરાત સરકારે જે કામ કર્યું છે। રાપરની મુશ્કેલી, રાપરનો અવાજ રાપરના ધારાસભ્યે ગાંધીનગર ખાતે ઉઠાવ્યો છે અને રાપરને જેટલું મળે એટલું પ્રથમ વખત આવડું માતબર ફંડ એ રાપરના ધારાસભ્ય રાપરના વિકાસ માટે લઈને આવ્યા છે। હું ચોક્કસ માનું છું કે આવતી ચૂંટણીની અંદર મુખ્ય મુદ્દો રાપરના વિકાસનો, વિરોધીઓ પાસે કોઈ મુદ્દા નથી એટલે નવા ગતકડા કરી લોકોને ઉશ્કેરવાનું કામ કરશે, પણ આ વખતેનો મુખ્ય મુદ્દો રાપરના વિકાસનો છે અને ભારતીય જનતા પાર્ટી વિકાસની વાત લઈને રાપરની નગરપાલિકા લડી રહી છે। ચોક્કસ ભારતીય જનતા પાર્ટી ભવિષ્યની નેતાગીરી ડેવલપ કરી રહી છે। ચોક્કસ માનું છું કે નગરપાલિકાનો સભ્ય એ નગરપાલિકામાંથી કારોબારીનો અધ્યક્ષ થાય, કારોબારીના અધ્યક્ષમાંથી નગરપાલિકાનો અધ્યક્ષ થાય। જેમ પારણાની અંદર જ બાળકને સંસ્કાર આપવામાં આવે એમ જાહેર જીવનની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની આ પદ્ધતિ રહી છે કે નગરપાલિકા થયા પછી ત્યાંનો નગરપાલિકાના સદસ્યને લોકોની વચ્ચે રહીને, લોકોના સુખ દુઃખનો ભાગીદાર થઈને ક્યાં મુશ્કેલી પડે છે સારું શાસન આપવા માટે ભાજપના લોકોએ અને કાર્યકર્તાઓએ પણ રોડ ઉપર ઉતરવું પડશે અને એ રાપર નગરપાલિકાના પ્રયોગથી આ બધું સાબિત થશે। ચોક્કસ માનું છું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, કોંગ્રેસ હાર ભાળી ગઈ છે। રાપરની શાંતિ ડખોળવાનો પ્રયાસ ગિયાસુદ્દીન શેખને બોલાવીને કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ માને છે, પ્રથમ એના એજન્ડામાં રાષ્ટ્રવાદ છે। જે ભારતમાં રહેતો નાગરિક છે, ચાહે મુસ્લિમ હોય, ચાહે ઈસાઈ હોય, ચાહે હિન્દુ હોય, એના ધર્મમાં સૌથી પ્રથમ રાષ્ટ્રવાદ હોવો જોઈએ અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદને લઈને ચાલે છે। અહીંયા પણ મુસ્લિમો છે, ભાજપની સાથે જ ચાલે છે, ભાજપના લોકોની સાથે એક પરિવારની જેમ રહે છે, એમાં ક્યાંય કોમવાદની વાત નથી આવતી। માટે ભાજપ બીજી બધી પાર્ટી કરતાં ડિફરન્ટ છે। ધન્યવાદ। તો મિત્રો, માત્ર જે છે એ કોમવાદને લઈને અને હિન્દુ મુસ્લિમ કરીને ચૂંટણી નથી લડાતી, કારણ કે ગયા દિવસે ગિયાસુદ્દીન શેખે જે બફાટ કર્યો છે એમાં કોમી એકતા માત્ર દોડવાનો પ્રયત્ન છે અને રાજકારણમાં આવી વાત ક્યારે પણ હોવી ન જોઈએ, પણ આ મુદ્દાથી ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમો બંનેની લાગણી દુભાઈ છે। તો હવે જોવાનું રહ્યું કે 16 તારીખે મતદાનમાં શું મૂડ આવે છે મતદારોનો, પણ આ ચૂંટણી ન માત્ર ટોક ઓફ ધ ટાઉન, ન માત્ર ટોક ઓફ ધ ડિસ્ટ્રિક્ટ, પણ આ રાજ્ય સરકાર સુધી આ ચૂંટણીના પડઘમ વાગ્યા છે। સુરેશ લોહાર, બાબુ આહિર સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, રાપર, કચ્છ, ગુજરાત।